મિત્રો આ વર્ષે ટીટોડીએ અધધર ઈંડા મૂક્યા છે। મિત્રો આપણે બધા હંમેશા એ જાણવા તૈયાર હોઈએ છીએ કે આ વર્ષે ટીટોડીએ કેટલા ઈંડા મૂક્યા અને આ ઉપરાંત ક્યાં અને કેટલી ઊંચાઈએ મૂક્યા છે, ટીટોડીએ કેટલા ઈંડા આપે તો આ વર્ષ સારું થાય અને આ વર્ષે ટીટોડીએ શું સંકેત આપ્યા છે। તો મિત્રો આ બધા જ સવાલોના જવાબ આપણા આ વિડીયોની અંદર મેળવીશું। પણ તે પહેલાં જે મિત્રો હજી સુધી વિડીયોને લાઇક નથી કર્યો તો વિડીયોને દિલથી એક લાઇક કરીને ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો। તો મિત્રો સૌથી પહેલાં આપણે ટીટોડીના ઇતિહાસ વિશે માહિતી મેળવી લઈએ, જેથી સમજવામાં પણ મજા આવે। તો મિત્રો પ્રાચીન કાળમાં એટલે કે આધુનિક કાળમાં વિજ્ઞાનનો વિકાસ થયો ન હતો અને વિજ્ઞાનનો કોઈ સાધનો પણ ન હતા। હવામાન વિભાગની માહિતી પહોંચાડવા માટે ખાનગી કે પ્રાઇવેટ સંસ્થાઓ પણ નહોતી। ત્યારે ભાવિ વરસાદની આગાહી આપણા પૂર્વજો ખોટા સૂચના આધારે કરતા હતા, જેને આપણે દેશી વિજ્ઞાન કહીએ છીએ। પહેલાંના સમયમાં અમુક પ્રાચીન અને પ્રાણીઓ અને પક્ષીઓના લક્ષણો જોઈને ચોમાસા પહેલાં આપણા પૂર્વજો જમીનમાં ખેડાણ કાર્ય કરતા હતા અને ચોમાસું કેવું રહેશે તેનો પણ અંદાજ લગાવતા હતા। તો મિત્રો તમને જણાવી દઈએ કે જેમાંની કેટલીક પ્રથા આજે પણ જીવંત છે। વરસાદના આ પરંપરાગત વિજ્ઞાનને વડવાઓએ જાળવી રાખ્યું છે, જેમાં ટીટોડીના નામનું પક્ષી સારકીતેથી વધુ ઈંડા મૂકે તો સારો અને સમયસર વરસાદ વરસે, ટીટોડી ઊંચાઈ પર ઈંડા મૂકે તો વ્યાપક ધોધમાર વરસાદ વરસે અને ઈંડા વૈશાખ મહિનાના અંત અગાઉ મૂકે તો ચોમાસું વહેલું બેસી જાય એવી માન્યતાઓ પ્રચલિત છે। તો મિત્રો તમને જણાવી દઈએ તો ટીટોડી અષાઢ મહિનામાં ઈંડા મૂકે તો મહત્વનું છે। જો ટીટોડી 4 ઈંડા મૂકે તો તેનાથી પરથી તેનું નક્કી થાય છે કે વરસાદ 4 માસ સારો થશે। જો 1 ઈંડું મૂકે તો અષાઢમાં વરસાદ, 2 ઈંડા મૂકે તો શ્રાવણ માસમાં અને વરસાદ 3 અને જો 3 ઈંડા મૂકે તો ભાદરવા મહિનામાં વરસાદ અને 4 ઈંડા મૂકે તો 4 મહિનામાં વરસાદ આવી। તો જો ટીટોડી ઈંડા અષાઢ મહિનામાં મૂકે તેમજ 4 ઈંડા મૂકે તો સારો વરસાદ થાય છે અને ઈંડાની અણીઓ નીચે રહે તો સારો વરસાદ થાય છે। અને ટીટોડી જો ઊંચા સ્થાન પર ઈંડા મૂકે તો ચોમાસું ભરપૂર રહેશે અને ઈંડા નીચે મૂકે તો ચોમાસું નબળું રહેશે અને સૂકા તળાવ વચ્ચે ઈંડા જો મૂકે તો ચોમાસું નબળું રહે છે। આમ તમને જણાવીએ કે આજે જે સેટેલાઇટથી લઈને અદ્યતન ટેકનિકનો ઉપયોગ વરસાદ અને હવામાન માહિતી મેળવી શકાય છે, પરંતુ દેશમાં પ્રાચીન કાળથી વરસાદની વર્તારાની પણ એક પરંપરા છે, જેમાં ટીટોડીના ઈંડા અંગેની માન્યતા ખૂબ જ લોકપ્રિય છે। ઉપરાંત મિત્રો જણાવ્યું કે ટીટોડી સામાન્ય સંજોગમાં 4 ઈંડા મૂકતી હોય છે, જેમાં એવી લોકવાયકા છે કે આ 4 ઈંડા પરથી 1 ઈંડાના આધારે 1 મહિનો એમ 4 મહિના જૂન, જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર એમ 4 મહિના વરસાદ પડી શકે। જ્યારે એવી વાયકા છે કે જો ટીટોડી 6 ઈંડા મૂકે તો એવું માનવામાં આવે છે કે આ વર્ષે 4ના બદલે 6 મહિના ચોમાસું ચાલી શકે છે। તો મિત્રો હવે આ ટીટોડી ઈંડા મૂક્યા છે તે જગ્યા કેવી છે અને કેટલી ઊંચી છે, તે કેટલા ઈંડા મૂક્યા છે, કયા મહિને મૂક્યા છે, તેના આધારે વરસાદ અંગેની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવતી હોય છે। તો હજુ સુધી મિત્રો તમે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી રોજબરોજની આવી તમામ માહિતી સૌથી પહેલાં અમારી આ યુટ્યુબ ચેનલના માધ્યમથી તમારા સુધી પહોંચતી રહે। જય હિન્દ, જય ભારત।